આપનું નામ સૂચવ્યું હા અને અહીંયા યાત્રા શરૂ કરી. અહીં પહોંચ્યો. ઓકે, અને અત્યારે લગભગ તમે અહીંયા શરૂ કર્યું કયા તારીખ લગભગ? તારીખ તો યાદ નથી, અંદાજ પણ જુલાઈ કે મહિનો. ઓગસ્ટ જુલાઈ મહિનો. શરૂ ઓકે, કર્યું. જૂન જુલાઈ. ઓકે, હા એના 2 જ મહિનામાં હા ધીમે ધીમે ડાયાબિટીસની ગોળી ઓછા કરતા કરતા હા સાવ બંધ કરી. બંધ એ થઈ બંધ કર્યા પણ અત્યારે લગભગ એને 2 મહિના થયા. 2 મહિનાથી કમ્પ્લીટ બંધ છે. ન્યુરોપેથીમાં શું થયું? ન્યુરોપેથીમાં હજુ થઈ રહ્યું છે. ઓકે, પણ ઘણું બધું થયું. હા, ઘણું બધું થયું. તમારી જે કાળાશ હતી, તમારા જે ખાડા પણ હતા, ઝાંખા પડી ગયા. એ બધા ખાડા ઘણા બધા પણ, ઓછા થઈ હા, ગયા. ઓછા થઈ ગયા. અને જે ચાલવામાં બેલેન્સ હતું એ રહેવા લાગ્યું. ગાદી પણ લગભગ ખતમ થઈ છે. હા બળતરા પણ બંધ થઈ ગઈ છે, એમ કે તો વાહ ચાલે. ભાઈ વાહ વાહ એટલે આટલે સુધી પહોંચ્યા છે. વાહ ભાઈ વાહ. અને એને માટે હું ના ના, કોઈ આપનો ધન્યવાદની ખૂબ જરૂર ખૂબ નથી. આભારી ટૂંકમાં છું. યાત્રા ખૂબ સુખદ કહી શકાય યાત્રા. હું કદાચ વધારે ના બોલતો હોય તો અહીંની તમારી જે જર્ની થઈ ને, કદાચ જો 12 મહિના કે 2 વર્ષ લેટ થઈ હોત ને, તો મારી જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી તમારા પગ કપાવવા પડે. ન્યુરોપેથી મેં તો જ્યારે તમે આવ્યા હતા જોયા હતા, ફોટા લીધેલા છે. એ કન્ડિશનને જુઓ તો મેક્ઝિમમ 1 વર્ષ કે 2 વર્ષ પછી એવી હાલત થાય કે હવે તમારે પગ કાપવા પડે. આ મારું નોલેજ છે જ્યાં સુધી છે ત્યાં સુધી. હા, બની શકે. પણ ભગવાનની દયાથી બધામાંથી આપણે નીકળી ગયા અત્યારે. બિલકુલ સવારે આપની સલાહ મુજબ સવારે ઉઠીને પહેલા તો તાળાસન કરું છું. વાહ. પછી ચક્રાસન કરું છું. ટૂંકમાં હું તમારે એટલું કોઈ ફોલોઅર આવા મળે ઓછા છે. તમે જેટલા તમે છે કે અર્ચનભાઈ અત્યારે ડીશનો ફોટો મોકલી, જો તમે એને જ્યારે નાસ્તો કરતા હોય કંઈ કરતા હોય ને, તો એ ડીશ મોકલે દિલીપભાઈ જો તમારું કહો છે, હું એને સરસ ફોલો કરું છું. એટલે ફોલોઅર્સ પણ એવા નથી નીકળતા. એમ મેં તો હજારોના ડાયાબિટીક વાળા સાથે કામ કર્યું, પણ ઇન જનરલ કહું તો તમારા જેવા કે અર્ચનભાઈ જેવા પર્સન્ટેજ વાઇઝ ગણો તો 25%, 75% નથી ફોલોઅર્સ બનતા. આપે સૂચવેલી જે ચરીઓ છે, હા, દાખલા તરીકે સવાર દૂધના બધા જ પ્રકારો દૂધની ડેરી પ્રોડક્ટ બંધ. ક્યારેક હા, ઓકેશનલ ઠીક વસ્તુ છે કે હા બરાબર છે. પછી સવારે નાસ્તામાં ફ્રૂટ ખાઉં છું. પછી બંને સમયે જમતા પહેલા સલાડ ખાઉં છું. લંચ ડિનર ની પહેલા સલાડ લો છો. અને પછી તો જેટલું ભૂખ હોય જે ખવાવું હોય તે ખાવ. વાહ વાહ. એટલે એ પણ મેં શું કહે ગંભીરતાથી સારા ફોલોઅરની રીતે ગંભીરતાથી એને પણ ન્યાય આપ્યો છે. વાહ. પણ હું તમારા વિશે થોડુંક કહું. જેમ કે ઇન જનરલ મેં અહીંયા આટલું જોયું છે કે દરેક પેશન્ટને, મેં વચ્ચે બી એકવાર વાત કરી હતી તમારી સાથે, કદાચ કોઈની સાથે, કે તમે જે રીતે ફોલો કરો છો ને એ રીતે ફોલોઝ બહુ જ રેર હોય છે. તમે કેટલી તમારી આ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર એટલે 5 મહિનાની તો અહીંની યાત્રા થઈ. 5 મહિના તમે વચ્ચે ગેપ પડ્યો. હા, હોઈ શકે, પણ એ ગેપ ને કાઢી નાખો તો 4 મહિના અથવા તો 100 દિવસ તો તમે રિલિજિયસલી આવ્યા છો, અને પછી તમે ઘરે તમારે સુંદર ફોલો કર્યું છે. આવા પર્સન્ટેજ વાઇઝ બહુ ઓછા છે. આવા હોય તો હું નથી માનતો દુનિયાનો કોઈ રોગ ના મટે સાહેબ. દુનિયાનો કોઈ રોગ સાહેબ, 90% ડિસીઝો ક્યોરેબલ છે, નોટ કેરેબલ. કેર એટલે તમે મેડિસિનથી એની કેર કરો છો, અને ક્યોર એટલે નો મેડિસિન. કારણ કે ઘણા બધા બજારમાં હવે તો પ્રમાણિત થયેલી વસ્તુ છે કે દવાઓની સાઈડ ઇફેક્ટ રોગ કરતાં પણ વધારે હોય છે. એક્ઝેક્ટલી ખબર નથી રોગ કેટલો ખરાબ છે, દવા કેટલી ખરાબ છે, તો હવે ગૂગલ મહારાજ પણ બતાવે છે. ચાલો, થેન્ક યુ રાજુભાઈ.